આપણે પહોંચીએ વાડીએ અને આજે રાત્રે ટ્રેક્ટર આંકવાનું છે તો 12:30 1 વાગ્યા સુધી હાલશે દાંતીમાં અને કાલે તુવેર વાવવાનું કરવાનું છે ને અને બીજાના એરંડા છે એટલે કાલે 2 ખેડ છે કાલે વાવેતર જ કરવાનું છે આજ રાતે આપણે દાંતી આંકલવાની છે 12:30 વાગ્યા સુધી હાલશે એટલે લગભગ હંકાઈ જશે અહીંયા રાત્રે આ પડામાં છે ભાઈ જો અંધારું છે એટલે દેખાશે નહીં સામે ટ્રેક્ટર આવે છે તમને બતાવું જો આપણે ટ્રેક્ટર દેખાય ધોરી લાઈટ છે ને એ આપણી ટ્રેક્ટર છે હમણાં ટ્રેક્ટર આવશે અહીંયાથી ખેડતા ખેડતા જો આ પહેલો ચાન્સ અને આ બધું ખેડવાનું જો એરંડા બહુ ઉગી ગયા છે જો ખરી ગયા હતા અહીંયા ખરું હતું એટલે અત્યારે કંઈક સારો વરસાદ થયો અને પહેલાં તો વરસાદમાં કાંઈ હતું જ નહીં નીચે કોરું હતું એટલે દાંતી મૂકી દીધું આપણે વાવેતર કર્યું નહોતું હવે આપણે તુવર ને મગનું કાલે વાવેતર કરીશું બપોર પછી સવારમાં બાજુમાં ખેતર છે એમાં એરંડા વાવવાના છે આજ આખો દિવસ દાંતી આંખી એમાં 9 એકરનું ખેતર છે એટલે 2 વખત દાંતી આંખી આખો દી એમાં જ્ઞાન આવે રાત્રે આપણે આપણા ખેતરમાં ચાલુ છે જો થોરી લાઈટ છે આપણા ટ્રેક્ટરની આવી રહ્યો છે ટ્રેક્ટર રાતના 12 વાગ્યા છે ને આ પડું કમ્પ્લીટ રહી ગયું આ બીજું પડું છે એ કલાક ખણ હાલશે એટલે 1:30 જેવો વાગી જશે 1:15 જેવો ટાઈમ થઈ જશે થોડી વાર હું આંકતો હતો અત્યારે હું આંકતો હતો થોડી વાર ભાઈ બેઠા હતા દિવસે ટ્રેક્ટર આંકી તો ફરી પાછું લઈ લીધું છે મેં પાછું એને આપી દીધું અને ફરી પાછું આ બધું પડું કમ્પ્લીટ ખેડાઈ ગયું જો 5 એકર છે જમીન ખેડાઈ ગઈ 9:15 ચાલુ કર્યું 11:30 પોણા 12 ઉકરી ગયા હવે પાછું ચાલુ કરી નાખ્યું છે એમાં હાલશે કલાક 1.5 કલાક જેવું હાલશે આ પડામાં ચાલુ છે 2 એકરનું છે 5 એકર હતું 2 કલાક 1.25 કલાકમાં ખેડાઈ જશે પહેલાં પ્લાવ હતા પછી એના ઉપર રોટાવીટર પછી એના ઉપર દાંતી પાછી દાંતી કાઢી તો પાછું કાલે વાવી નાખી બપોર પાછળ વાવવાનું ચાલુ કરશું એટલે 2 થી 3 કલાકમાં હોવાઈ જશે જો ચાલુ છે ખેડી નાખ્યું વત્તર આવે તો ઘણી થઈ ગઈ છે પહેલાં તો વત્તર જ નથી અને એરંડા બહુ નીકળ્યા છે આ કિસાનના બધા ડેફ હતો ભાંગી નાખ્યા હતા રોટાવીટરે પછી દાંતી ખેડી પાછી દાંતી
ત્રીજી ખેડ છે પેલા ઉપર અને એના પછી વાવણો કરશું એટલે 4 ખેડ થશે. તો હવે મળશું કાલે. તો આપણે હવે બપોરના મળશું ત્યારે વિડીયો બનાવશું. આ વિડીયોમાં રાત્રે છે કાલે બપોરના પાછું વાળીએ ને જો અત્યારે માતાજીની આપણે જે પ્રસાદી ચડાવીને આ બપોર પછી વાવેતર કરશું. જો મમ્મી પ્રસાદી ચડાવી રહે છે, જો તો કરે છે. તો માતાજીને પહેલાં પ્રસાદ ધરાવી દઈએ, પછી આપણે વાવેતર કરશું. બપોર પછી ટ્રેક્ટર બતાવું ક્યાં ચાલુ. જો ટ્રેક્ટર ચાલુ છે, આમાં એરંડાનું વાવેતર ચાલુ છે બાજુમાં, અને આપણી વાડી આ બાજુ છે એટલે આપણે સાંજના વાવેતર કરવાનું છે. હવે તુવરનું વાવેતર કરવાનું થોડું મોડું થઈ ગયું. આજે એરંડા ચાલુ હતા એટલે આખો ડિયા લે. હવે રાત્રે વાવી નાખશું. ભાઈ ડીઝલ નાખે છે. આ જો એક પેટીમાં આપણે મગ છે, પહેલી પેટીમાં, અને આ પાછળની પેટીમાં આપણે તુવર છે. એટલે એક દાંતે તુવર ને આ 4 દાંતા છે એમાં આપણે મગ વાવાશે, અને એકમાં તુવેર. એટલે આ એકમાં તુવેર આવશે અને આ 2 એમાં મગ આવશે. એટલે સોળિયાના અંતરે વાવેતર થશે. આવી રીતે આ આખામાં વાવવાનું છે, આ પડામાં અને ઓલે પડામાં. એટલે મગ ને તુવરનું મિક્સર પાક કરવાનું છે. હવે પહેલી વખત વાવી છે તુવર, બાકી તો એરંડાનો કપાસ નહીં કરતા હતા. કેવી થાય છે જોશું, અને વિડીયામાં જોતા રહેજો, તો લાસ્ટ સુધી બતાવતા રહેશું. હવે કરીએ શરૂ. આ વાવેતર કરવાનું છે. આ જો ટપક છે, એટલે આ ઊભા ચાન્સ થશે, ઊભા ચાન્સ મગ ને તુવર. એટલે 6 ફૂટ જેવું મગ તુવેરનું અંતર થશે. એને વચમાં 4 ઓર આવશે મગની, એટલે આંતર પાક, એટલે ડબલ પાક આપણે લેવાનો છે. તો આવી રીતે આ વાવેતર કર્યું. તો 4 એરંડાના મગ હતા, એવી રીતે આજે ફેરી આ મગ અને તુવેર છે. તો જોતા રહેજો. કરીએ ચાલુ.